હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. સૌ પ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય જાનબાઈમાં. અત્યારે હું ચકલી ઘર બનાવીને વી આવી છું. મારા સોબાની બેસવા આવ્યા છે. કા સોબા બે આવ્યા છો ને? ઠીક. જય માતાજી. વાડી આજ ન જવાનું? વી વાડી થી ઠીક. બા તમે શું કરો છો? ઠીક. મમ્મી તમે શું કરો છો? ખાતર હેરી ને મમ્મી ઠીક. મારું રૂપા હોત કરતા મોટર કટ હો જાત. હવે આ મારા જનકભાઈ ચકલી ઘર આપ્યા છે બે. આવા કાક છે ચકલી ઘર. આવા કાક અમને આપ્યા છે જનકભાઈ બે ઘર આપ્યા છે ચકલી ઘર. કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને આજ રાંધવામાં શું છે મમ્મી? ઘરમાં પડ્યું છે ત્યાં રાંધી છે. તો રાંધવામાં આજે વઘારેલા રોટલા બનાવ્યા હતા. આવા કાક છે. અત્યારમાં તો અમે ઘરે હતા, કારણ કે સવારમાં અમારે બધું કામ હોય એટલે સવારના અમે ઘરે વી આવ્યા હતા. અને સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનબાઈમાં. અત્યારમાં મમ્મીએ જો લુગડાને એવું બધું ધોઈ નાખ્યું છે. અને હું અત્યારમાં ઉઠી છું, નિશાળેથી પણ વી આવી છું. આજે તો અમારે 2 કલાક જ ભણવા જવાનું હતું. સારે કીધું હતું કે આજે ખાલી 2 કલાક જ ભણવાનું છે. હવે અમારે 1 થી 5 વાળાને પેપર શરૂ રહેશે ત્યાં સુધી અમારે 2 કલાક સુધી ભણવાનું છે. તો અત્યારમાં તો હવે પાછું અમારે વાડીએ જવાનું છે. તો ફરીને જ પાછા વાડીએ જઈને મળ્યા. અત્યારમાં જો અમે વાડીએ પોગી ગયા હતા, અને પણ પછી થોડુંક લેશન બાકી હતું એટલે બ્લોગ શૂટિંગ કર્યું નહોતું. અને અત્યારમાં જો મારા મમ્મીએ ભાત મૂક્યા છે, અને ઓલી બાજુ મારા મમ્મી જો પાણી ભરીને હાલ્યા છે. અને અહીંયા અમારા મિતાભાઈ છે જે મારું લેશન કરે છે. મિતાભાઈ અમારા મિતાભાઈ તો જો મારું લેશન કરે છે. બધાને થોડોક આપણે લાભ દેવો ને, એટલે થોડું બધું રળી લેવાય. એટલે મિતાભાઈ જો અત્યારમાં તો મારું લેશન કરે છે. અને ફરીને પાછા જમવા ટાણે મળતા. ત્યારે હું મારા કાકીને ઘરે આવી છું. એને ગુલાબજામુન બનાવવાના છે. તે ગુલાબજામુન તૈયારી હાલે છે. કા ધોળી? કા ઋષિ? ગુલાબજામુન તને ભાવે? અને મારા કાકી ગોળીઓ લઈને ઉભા છે. ગોળીયું વાળવાનું બાકી છે. ઠીક. તનુ તું શું કરશો? અમારા ઘરે ગુલાબજામુન ખાવા આલો કે? અમારા ઘરે બધા ગુલાબજામુન ખાવા આલો. ઠીક. ભાવે છે કોમેન્ટ કરજો. કોને ગુલાબજામુન કોમેન્ટ કરજો. અને આવે તો ખાવા દેશ પાછી તું? હા. ઠીક. હજુ તું શું કરશો? શું કરશો? ઠીક. દુકાન માં જવાનું બેવા? અમારા રજુભાઈ ની દુકાન છે કાજુ. તો કન્ટિન્યુ બ્લોગ માં બધા બન્યા રહેજો. ગુલાબજામુન તૈયારી હાલી રહી છે. આરસી લોટ બાંધ છે તું? લોટ બાંધતી નથી, એટલે ઓલી છે ગોળની છે લોટ. ઠીક. લોટ છે. ગોળીઓ કેર કરવાની છે? ઠીક. ચાવણી લે છે. હું આશા કાચી? થોડી ચાવણી લે છે. એમાં તેનું ગુલાબજામુન ની ગોળીઓ કરે છે. હે તને આવડે છે? હા. ઠીક. અત્યારે ગોળી વાળાને ચાલુ છે કા તનું? તને આવડે છે ને? કા છે કાચી? ગુલાબજામુન ખાવા હાલો. કાજી? અને તળાતી હોતક જાય છે. કા ધોળી? હા, તમે બધા કેમ બનાવો છો એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને હજુ બેઠો છે કાજુ?
અત્યારે હવે ગુલાબજાંબુ બની ગયા છે, તમે જોઈ શકો છો. આવા કાક બન્યા છે અને મારા કાકી રોટલા કરે છે. કાંઈ છે કાકી? કોને કોને ગુલાબજાંબુ ભાવે છે એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને તમે કેવી રીતે બનાવો છો ગુલાબજાંબુ એ પણ કોમેન્ટ કરી દેજો. તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહેજો. એમ કીધું તો કે જમવા ટાણે મળશું, પણ અત્યારમાં તો જો મારા મમ્મી છે એ ભેંસ દોવા જાય છે. અને હાલો હું તમને તેદી મારા મામાના ઘરેથી વાછડી લાવ્યા હતા એ હું વાછડી બતાવું તમને. અને આ જો અમારી પાડી છે કા મમ્મી. અને આ ઓલી વાછડી છે. અને અહીંયા આ ભેંસ છે. અને હવે આપણા મિતુભાઈ શું કરે છે કે આપણું લેશન કરે છે કે નહીં જોતા આવી. એટલે મેં તને લેશન કરવા નથી કીધું. આ તો જો બેઠો બેઠો ધરક ખાવા માંડ્યો છે. અને મેં તને લેશન કરવા નથી કીધું તો કરતો કેમ નથી? બે પંતા છે કરી દે ને આરું આઈ કરી દેવ હાંજે કરી જાય. હાંજે પાકવો ને બ્લોગ ઉતારી દે હાંજે કરી દે. અને આ ધરાક કોણ લાવ્યું? પપ્પા. મારા પપ્પા જો ઢસાથી ધરાક લાવ્યા છે અને આ જો બેઠો બેઠો ખાય છે. ભૂખ લાગી. બોલો કેટલું ખાઈ ગયો. જો મારા મમ્મી ભેળ કરી દીધી અને હાથી ઘોડાતા ઈ ખાઈ ગયો. અને હવે અત્યારમાં ધરક ખાય છે અને પાછું હજી સાંજે ભાત ખાય છે. બોલો. અને હું એક છું અને મેં તો જે અત્યારમાં જરીક ભેળ બનાવીને ખાધી હતી એમાંથી ને તે મેં અને મારા પપ્પાએ બે ખાધી હતી ભેળ. અને હવે આપણે જોઈએ આપણું લેશન હવે મિતાભાઈએ કેટલું બાકી રાખ્યું છે. અને જોવો છે આ બાકી છે આ એટલે એટલું બધું બાકી રાખ્યું છે. અને આ બધું તો મેં લખી નાખ્યું તું. એટલું બધું તે બાકી રાખી દીધું છે. તે પણ પેલા કેતા જ ન હોતો લેશન કરી દેવી સીવી એમ. લખી દઉં. હવે નથી લખવું, હાજે લખી દેજે. અને નકરું ખાવામાં જ ધ્યાન દેસી તારે. પેલા તે કેતી ના હોય તો પેલા જો આવા આવા કઈ કઈ છે ને પછી લેશન એ નથી કરી દેતા. તમે છે ને કોઈ કેતા નહીં મને લેશન છે ને મારો ભાઈ કરી દેશે એટલે હજી તેને કરી જ દીધું છે. અને જેમ કે હું તો એને છે ને દાખલા ગણી દઉં છું ભાગાકારના બધાય નામ અને પણ થોડુંક થોડુંક શીખવાડતી પણ જાઉં છું. એટલે થોડુંક થોડુંક એને ભાગાકારના દાખલા નથી આવડતા એટલે ભાગાકારના દાખલા એને ગણતા શીખવાડું છું. અને જો તમારે કોઈને લેશન કરી દેવું હોય તો મારી ઘરે બધા ભાઈઓ જો મને લેશન કરી દેવા. અને હમણાં તો એક્ઝામ શરૂ થવાની છે એટલે હવે તો બહુ લેશન ભેગું થઈ ગયું છે બધું. તો તમારે બધાને લેશન કરવું હોય તો અમારી ઘરે વહી આવજો. અત્યારે અમે જમવા બેસી ગયા છીએ. જમવામાં તો ગુલાબ છટો છે, વઘારેલા રોટલા છે, બંને એક જ કહેવાય. છાશ છે, ગુવારનું શાક છે, રોટલા છે અને હજુ ભાઈ બેસવા આવ્યા છે કાજુ. અને મારા પપ્પા ખાઈશ કા પપ્પા? કા થોડી તું ખાશો ને? કા મમ્મી? હા મારા કાકી ગુલાબજાંબુ દઈ ગયા છે. એ તમને ખબર જ હશે કે ગુલાબજાંબુ બનાવવા છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે હવે અમે ખાઈને તરબૂચ ખાવા બેસી ગયા છીએ. આ તરબૂચ છે કાજુ એટલે તનુ હતક આવી છે. હાલ તનુ તરબૂચ ખાવા હાલ ને કા થોડી. હા પપ્પા કેવી મજા આવે ખાવાની? બહુ મજા. ગળા ગળા હો મધ જેવા છે. મીઠું નાખવું પડે તો મને તો છે ને તરબૂચ બહુ ભાવે છે એટલે પેલા હું ખાઈ લઉં પછી મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારમાં જો અમે જમી કરી નવરા થઈ ગયા હતા અને અત્યારમાં જો મારા કાકી ને બધા બેસો આવ્યા હતા. તો આજનો વ્લોગ તો અહીંયા સુધીનો છે. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો છેલ્લે જય માતાજી જય જાનભાઈ માં. તો બાય બાય.